નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી શાંતિલાલ યુટ્યુબ ચેનલ પર। આજની સ્ટોરી સાથે હું તમારો ભાઈ શાંતિલાલ નાનો। આજની સ્ટોરી બહુ જીવનમાં ઉતારવા જેવી છે, એટલા માટે મિત્રો આ સ્ટોરીને અંત સુધી નિહાળજો। એક મહિલા ડોક્ટર અને એક ભિખારી સાથે બનેલી અદ્ભુત ઘટના। ચાલો મિત્રો આજની સ્ટોરીને સાંભળીએ। એક પરિવારમાંથી માં અને દીકરો બંને વિખૂટા પડી જાય છે। કહેવાય કે સમય છે ને, એ સમય ક્યારે ફરી જાય એ કોઈને ખબર હોતી નથી। સવારમાં વહેલું 5 વાગે એ સાપુ આવે છે, 5 રૂપિયાનું એ સાપુ આવે છે પેપર, અને સાંજના 5 વાગે ને એનું એ અખબાર પસ્તીના ભાવે જાય છે। એટલે સમય કોનો ક્યારે ફરી જાય ને એ ક્યારે નક્કી ન કરી શકાય। એટલા માટે આ પરિવારના એક પરિસ્થિતિના કારણે માં અને દીકરો બંને વિખૂટા પડી જાય છે। એટલે ગામડેથી માલિપાઈ શહેરમાં આવી જાય છે। શહેરમાં આવેલા એક રેલવે સ્ટેશન પર બેસીને ભીખ માંગતા, એટલે ભિક્ષુક હતા। એ ભીખ માગીને પોતાના પેટનો ખાડો પૂરો કરતા। રોજ આ રીતે માં અને દીકરો બંને રેલવે સ્ટેશનની બાજુમાં બોકડા ઉપર બેસી અને ત્યાંથી લોકો અવરનવર કરે ને એ લોકો પાસે હાથ લંબાવે। કોઈ 2 રૂપિયા, 5 રૂપિયા, કોઈ ખાવાનું લઈ આપે, કોઈ કદાચ પડીકું લઈ આપે। બસ આ જ રીતે ભીખ માગીને પોતાની જિંદગીના દિવસોને પસાર કરવાના। બસ આ જ રીતે ચાલ્યા કરે। અને જ્યારે બપોર પચે, બાજુમાં આવેલી એક હોસ્પિટલ હતી। બપોર પછી એ બાજુમાં આવેલી હોસ્પિટલની બાજુમાં બેસી ત્યાં ભીખ માંગે। ત્યાં કોઈ હોસ્પિટલમાં દર્દી આવે ને તેની સાથે હાથ લંબાવે। ત્યાં પણ કોઈ પડીકું આપે, તો કદાચ કોઈ ચા પીવડાવે, કોઈ જમવાનું આપે, અને કોઈ 2 રૂપિયા કે 5 રૂપિયા આપે। આવી રીતે એ લોકો મદદ કરતા હતા અને માં અને દીકરાનું આ રીતે જીવન પસાર કરતા હતા। ચોમાસાની ઋતુ હોય તો એ વરસાદમાં પલળવાનું, શિયાળાની ઠંડીમાં સુવાનું, અને આવા ઉનાળાના ગરમીમાં પણ તડકે બેસવાનું। બસ કઈ પોતાના જોડે નવા કપડા કે મકાન કઈ પણ હતું નહીં। બસ આ રીતે ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવતા હતા માં અને દીકરો। પરિસ્થિતિના લીધે આવી જિંદગી જીવવાનો વારો આવી જાય છે। પરિસ્થિતિના લીધે સમય વેરી બની જાય છે। જ્યારે દુઃખોના પહાડો આવીને તૂટી પડે છે, ત્યારે ઘર છે ને વિખેરાઈ જાય છે। ત્યારે આવો સમય આવે ને ત્યારે બસ આ ભીખ માંગવાના દિવસોને પસાર કરવા પડે છે। એટલે માં અને દીકરો બસ રોજ આ રીતે ભીખ માગી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા। કોઈ લોકો મદદ કરે તો કોઈ લોકો ઠોહા મારે, કોઈ લોકો મદદ કરે તો કોઈ લોકો મેના ટોણા મારે। ન આવે એવા શબ્દો પણ સાંભળવા પડતા હતા, અને લોકો પણ બોલી જતા હતા। પણ છતાંય પોતાના પેટ ભરવા માટે આ બધું સહન કરવું પડે છે। આ બધું સહન કરી અને પેટ ભરે છે, અને આ રીતે પોતાના દિવસોને પસાર કરે છે। અને આવેલું દુઃખ અને આવેલા કહેવાય કે દુઃખોના પહાડો, આ બધા પહાડોને પાર કરવા પડશે। એટલા માટે માં અને દીકરો બસ આ રીતે જ પોતાના જીવનમાં સંઘર્ષ કરતા હતા। અને માં વૃદ્ધ હતી, માથે જાજુ ચલાતું નતું કે પોતાનું શરીર હતું પોતાને સાથ આપતું નતું। બસ હાથ અને પગ હવે એ નકામના થઈ ગયા હતા, એટલે કે પોતાના હાથ પગ ચાલી શકતા નતા। બસ કહેવાય કે માની ઉંમર ઓછી હતી, પણ આમ તો માં દેખાવડે, અને ઉંમર નાની હતી પણ આમ દેખાવડે માં લગભગ 75 વર્ષના લાગતા હતા। પોતાનું શરીર એટલી ઉંમરનું લાગતું હતું। ને બસ આ રીતે બસ એ જ કહેવાય કે રેલવે સ્ટેશન ને બાજુમાં આવેલી હોસ્પિટલ, આખો દિવસ ત્યાં પસાર કરવો। બસ બપોર પછી હોસ્પિટલે આવી જાવ, અને સવારથી બપોર સુધી એ રેલવે સ્ટેશન પર ભીખ માંગવી। આવી રીતે દિવસોને પસાર કરતા હતા। પોતાની જિંદગીમાં કહેવાય કે ધૂળ પડી હતી,
જીવવાની કઈ મજા નથી. કહેવાય કે જિંદગી એક બેકાર બની ગઈ. પણ એક છે ને પોતાના પેટનો ખાડો ભરવા માટે કરીને કઈ પણ કરવું પડે છે, વલખા મારવા પડે છે, મહિના ટોણા ખમવા પડે છે. કહેવાય કે જેને જીવનમાં દુઃખ આવ્યું ને જેને આવા દિવસો આવે છે ને એવાને ખબર પડે કે દુઃખની પીડાઓ શું થાય છે. ત્યારે દુઃખ આવી પડે ને ત્યારે એનું કોઈ નક્કી નથી હોતું. અને એ દુઃખની સાથે દિવસોને કઈ રીતે પસાર કરવા પડે ને એ જેને કહેવાય ને વાગે એને જ ખબર પડતી હોય છે. એટલે પોતાના જીવનમાં તો કહેવાય કે પોતાના જીવનમાં તો ખૂબ જ અઘરું બની ગયું હતું. પોતાનું જીવન બહુ અઘરું બની ગયું હતું. જીવવું છે ને એક મુશ્કેલ થઈ ગયું હતું. પોતાના એ નાના બાળકને ઉછેર કરવો, મોટું કરવું એ બહુ અઘરું હતું કામ. પણ માં શું કરે, પોતાના લાચારી અને પોતાના દિવસોને વિતાવતી હતી. કહેવાય કે માં કઈ કામ કરી શકાય એવું પોતાનું શરીર નતું, અને પોતાની પેટ ભરવા માટે શું કરે એ ભીખ માગીને પૂરું કરતી હતી. જ્યારે એક દિવસ એવું થાય છે કે માં અને દીકરો એ બાજુમાં આવેલી હોસ્પિટલ હતી ત્યાં એ બાજુમાં બેઠા હતા. અને માં કહેવાય કે બરાબર કહેવાય કે ઉનાળો હતો અને બહુ ગરમી પડતી હતી. એટલે કહેવાય કે માં એક પોતે થાકી ગયા હતા અને પોતે આરામમાં સૂઈ જાય છે. અને પોતાનું બાળક હતું ને એ બેઠું હતું. બાળકને એમ કે કોઈ હમણાં આવે ને તો થોડા ઘણું હું માગી લઉં, કોઈ થોડા ઘણી મદદ કરી લે. એટલે એ બાળક છે ને એ જાગતું બેઠું હતું. એટલા માટે એ હોસ્પિટલના મહિલા ડોક્ટર ત્યાંથી પસાર થાય છે. એટલે આ બાળક છે ને એ મહિલા ડોક્ટરને જોઈને નિરાશ થઈ જાય છે અને પોતાનો ચહેરો ઉદાસ થઈ જાય છે. હવે મહિલા ડોક્ટર બોલવાની તો બાળકની જીગર નથી કે મહિલા ડોક્ટર સાથે વાતચીત કરી શકે, પણ પોતાથી ન રેવાયું એટલે એ બાળકે હળવે થઈને પૂછ્યું કે માલિક બને તો થોડા ઘણી મદદ કરશો મને. એટલે આ બાળકના શબ્દો સાંભળીને મહિલા ડોક્ટરને પણ વિચાર આવી ગયો. ઊભા રહી ગયા, ત્યાં થંભાઈ ગયા ને પોતાના જૂના દિવસોને પોતે યાદ કરવા લાગ્યા. એક સમયે હું ગામડાની દીકરી છું અને અમારો પણ એક દિવસ સમય ખરાબ હતો. મારા પિતાના દિવસો બહુ ખરાબ હતા અને મારા પિતાએ ઘણું બધું સંઘર્ષ અને ટગલ કર્યું હતું. એ દિવસો અમે કઈ રીતે દુઃખના પસાર કરેલા છે ને એ અમને જિંદગીમાં અનુભવ થયેલો છે. સંઘર્ષ કરી આટલો બધો દિવસોને પસાર કરી, દુઃખોના દિવસોને પસાર કરી અને બધા લોકોના આશીર્વાદથી દયાથી અમે આ ડોક્ટર હું બનીશ. અને મારે મળે ને તો થોડા ઘણી આને મદદ કરવી જરૂરી છે. એટલે પોતાના દિવસોને યાદ કરીને એ મહિલા ડોક્ટર રડી જાય છે. કહેવાય એમને દિવસો યાદ આવી જાય છે, પોતાની જિંદગીની અંદર દુઃખ વીતેલા. બસ એ સમય પોતાનો હતો કે લોકો પાસે હાથ લંબાવેલો હતો ભણવા માટે અને પોતાને ડોક્ટર બનવું હતું એની મહેનત માટે. ક્યારેક લોકો પાસે હાથ લંબાવેલો હતો. એ સમયે લોકોને કેવા મેણા ટોણા માર્યા હતા ને એ દિવસો ભૂલી નતા ગયા મહિલા ડોક્ટર. એટલે પોતાના જીવનમાં પીડા થયેલી હતી એના દિવસોને યાદ હતા. ત્યારે કહેવાય કે બાળક બેઠું હતું ને એ બાળકને કહેવાય કે નોટો લઈ આપે, નોટબુક કહેવાય. એ નોટબુક અને સાથે સાથે પેન્સિલ એટલે કે બોલ પેન એ 4 થી 5 બંડલ લઈ આપે છે અને 2 થી 3 પેકેટ પેન્સિલ અને બોલ પેન ના લઈ આપે છે. એની સાઈડ ની અંદર મૂકી દે છે. અને બાળક આ નોટબુકને જોઈને બાળક એકદમ ખુશ થઈ જાય છે. ખુશ, પોતાનો ચહેરો ઉદાસ હતો ને એ કહેવાય કે ખિલખિલાટ થઈ જાય છે કે કેમ કે નવી જિંદગી શરૂ થઈ હોય ને એવું બાળકને લાગી રહ્યું. એટલે એ બાળક ત્યાં બેઠા હોય, માં અને દીકરો ત્યાં જ બેઠા હતા. એ નોટો અને બુકો એ મહિલા ડોક્ટર મૂકીને ચાલતી થાય છે. એટલે ત્યાંથી લોકો પસાર થાય ને એટલે સારા જે લોકો હોય ત્યાંથી પસાર થાય જે લોકો એ એક પેન્સિલ અને એક નોટબુક લેતા જાય અને 20 થી 30 રૂપિયા મૂકતા જાય. એટલે પોતાનું કહેવાય કે ધીરે ધીરે બસ આ રીતે જ ચાલ્યા કર્યું. એટલે બાળકને કહેવાય કે ભીખ માગીને ખાવું ન પડે, પોતાની મહેનત અને ધંધો કરીને પોતાનું પેટ છે ને એ ભરે.
એટલે ધીરે ધીરે બધા લોકો ત્યાંથી નીકળે ને એટલે કોઈ પેન્સિલ, કોઈ બોલ પેન, કોઈ નોટબુક લઈને જાય અને 20-30 રૂપિયા મૂકતા જાય. અને જ્યારે પાછા એ પૂરા થઈ જાય ને ત્યારે આવેલા પૈસા હોય ને એમાંથી બાળક પાછા ફરી ખરીદે છે. પાછા એ બાળક ફરી ખરીદે છે અને વળી આ રીતે ત્યાં વેચવાનું ચાલુ કરી દે છે. ઘણા સમય અને ઘણા વર્ષો સુધી બાળકો એ વેચે છે. પછી તો પોતાનો ધીરે 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 ધંધો છે ને માંડવા હાલવા મળ્યો. કહેવાય છે કે ખુલ્લા રોડ ઉપર બેસીને વેચતો હતો. એના પછી થોડો સમય ગયા પછી નાની એવી અમથી પતરાની દુકાન કરે છે. અને એ નાની એમથી પતરાની દુકાનની અંદર એ ચોપડા લાવી દે છે. અને બસ માં અને દીકરો મહેનત, કહેવાય કે ધંધો કરીને ખાતા. પેલા ભીખ માંગતા હતા અને હવે ભીખ માંગવાનું બંધ કરી દીધું. અને કહેવાય કે કોઈના શબ્દો, અમુક એવા શબ્દો કહી દે ને કોઈ ને સારી શીખમણ હોય ને તો કહેવાય કે જિંદગી બદલતા વાર નથી થતી. બસ આ જ રીતે એ બાળક અને પોતાની માં છે ને ધંધે લાગી ગયા પોતાના જીવનમાં. બસ આ રીતે કહેવાય કે નોટબુક વેચીને પોતાનું પેટનો ખાડો ભરે. એટલે ધીરે ધીરે કહેવાય કે પતરાની દુકાન હતી. એના પછી ધીરે 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 સમય વીતે છે. એમ 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 ધંધો હાલવા માંડે છે. એટલે બાળક પણ મોટું થાય છે, પોતાને શીખમણ અને સમજણ આવે છે. અને સાથે સાથે કહેવાય કે પ્રાથમિકનું શિક્ષણ પણ પ્રાપ્ત કરે છે. અને એ ધંધાની નોલેજ મળે છે. કહેવાય કે વેપારીઓ સાથે મુલાકાત કરે છે અને નાના મોટા જે ધંધા કરતા હોય છે ને એઓને મળે છે કઈ રીતે ધંધો કરવો. પોતાના જીવનની અંદર અનુભવ મેળવે છે. ને પછી જો કે એ જ શહેરની અંદર એક મોટી દુકાન નાખી દે છે. અને કહેવાય કે મોટી દુકાન નાખી દે છે. એટલે મોટી દુકાન નાખી દે છે એનો ધંધો કહેવાય કે બાળકનો ધંધો જામી જાય છે. અને લોકોની લાઈન લાગે છે. બસ પેન્સિલ, ચોપડા, નોટબુક આ વેચવાનું. બસ આ રીતે પોતાના જીવનની અંદર મહેનત ધંધો કરે. અને બસ બાળકનું તો ત્યાં હાલી ગયું સાહેબ. અને ત્યારે બાળકે વિચાર કર્યો કે બસ મારે, અને એ બાળકે વિચાર કર્યો કે જ્યાં મને બહેન હતા ત્યાં મહિલા ડોક્ટર હતા. અને જેને મને એ દિવસે હું ભીખ માંગતો હતો ત્યારે મને આ નોટ અને બુક મૂકી હતી. ત્યારથી મારું ચાલુ થયું છે. અને એના લીધે હું આટલા બિઝનેસ સુધી હું પહોંચ્યો છું. અને એક દિવસ મારે મહિલા ડોક્ટરને મળવું છે પણ મળી શકતો નતો. કારણ એ હતું કે ત્યાં મહિલા હોસ્પિટલ, મહિલા ડોક્ટર હતા ને એમની હોસ્પિટલ હતી ને તે મહિલા બદલી થઈને બીજા શહેરમાં જતા રહ્યા હતા. એટલે બાળક મળી શકતો નતો. એટલે કહેવાય કે નોટબુકનો જે નાના પતરાની દુકાનથી શરૂઆત કરી હતી એની બિઝનેસ સુધી, અને પોતાનો તો પછી તો હોલસેલના ભાવે વેચવાનું ચાલુ કરી દેશે એ બાળક. અને એ શહેરની અંદર કહેવાય કે બાળકનો ચોપડા વેચવામાં અને ધંધો કરવામાં ફર્સ્ટ નંબર આવતો હતો. પછી તો અલગ અલગ દુકાને, અલગ અલગ જગ્યાએ પોતાની દુકાનો મૂકી દે છે, કરી લે છે, મોટો બિઝનેસ કરી દે છે. પછી તો કહેવાય કે 4 એ દુકાનની અંદર નોકરો કામ કરે છે. અને પોતાની આખી જિંદગીને આખું પરિવર્તન સાહેબ આખું કહેવાય કે બદલી નાખ્યું હોય. કહેવાય કે પહેલેથી જ બાપ દાદાનો ધંધો હોય ને એ રીતે ધંધો કરે છે. અને એ રીતે પોતાની પરિવર્તન આખું બદલાઈ ગયું છે. અને મિત્રો, જ્યારે કોઈને નાની એમથી મદદ કરી લો છો ને ત્યારે કહી ન શકાય, ક્યારેક જિંદગી પણ બદલી શકે છે. પોતાના જીવનની અંદર ઘણું બધું સુધરી શકે છે. સમજણ, આપણે કોઈને દુઃખ કોઈનું આપણે લઈ ન શકીએ, પણ જ્યારે કોઈ વ્યક્તિ છે ને પોતે દુઃખમાં પડી ગયેલા હોય, પોતે ચિંતાની અંદર પડી ગયેલા હોય, ત્યારે આપણે દુઃખ ન લઈ શકીએ ને, પણ એના દિવસે આપણે એમને થોડી સમજણ અને હારો કહેવાય ને કે સાથ દેવાય, સાથ અને સપોર્ટ કરાય. ત્યાંથી ને એમનું દુઃખ ન લઈ શકીએ પણ પોતાનું એ દુઃખને હળવું થઈ શકે એકલા માણસને. એટલા માટે કહેવાય કે આ બહેને થોડી મદદ કરેલી અને પોતાના જીવનમાં ખબર નથી, પોતે ભીખ માંગતા હતા અને પોતે નક્કી જ મા દીકરી નક્કી જ કરી લીધું હતું કે મારે બસ ભીખ માગીને આ રીતે મારું જીવન ગુજારવાનું છે. પણ કહેવાય કે મિત્રો, પહેલા જ મેં કહ્યું હતું, સમય બદલતા કોઈ નક્કી હોતું નથી. ત્યાં ભીખ માંગતો હતો ને ત્યારે ત્યાં બિઝનેસમેન મોટો વેપારી બની જાય છે. શહેરની અંદર એ પોતાનો ફર્સ્ટ નંબર આવે છે ને વેપારી બની જાય છે. એ વેપારી બની જાય છે.
એટલે એ બસ પોતાનો આ રીતે ધંધો ચાલતો હતો. અને એક સમય એવું થાય છે કે જે મહિલા ડોક્ટર હતી ને એના બે દીકરાઓ હતા, બે બાળકો હતા. એટલે એ બાળકો આ જ શહેરની અંદર પોતે શાળાની અંદર એડમિટ કર્યા હતા ભણવા માટે. એટલા માટે એ મહિલા ડોક્ટર હતી ને એ ચોપડા ખરીદવા માટે એ દુકાન પર આવે છે. મહિલા ડોક્ટરને ખબર નથી કે આ એ જ છે બાળક, પણ એ અચાનક મહિલા ડોક્ટર ત્યાં ચોપડા ખરીદવા માટે આવે છે. અને જે કહેવાય કે અંદર પ્રવેશ કરે છે. અને નોકરો હતા ને એમણે કહે છે કે ભાઈ મને આટલા આટલા ચોપડા પેક કરી આપો. એ નોકરો ચોપડા પેક કરી આપતા હતા. અને જ્યારે બિલ લખ્યું ને, જ્યારે બિલ ઉપર વાત આવી ને ત્યારે પૂછ્યું, એ મહિલા ડોક્ટરે પૂછ્યું કે ભાઈ કેટલું બિલ આપવાનું છે. ત્યારે એ ભિખારી બાળક હતો ને, જે અત્યારે તો કહેવાય મોટો બિઝનેસમેન વેપારી છે, એ ત્યારે એ દુકાનમાંથી પ્રવેશ થાય છે. અને એ મહિલા ડોક્ટરને જોઈ અને આ કહેવાય કે આ વેપારી થંભી જાય અને એ કહેવા મળે કે અંદરો અંદર રડવા મળે કે મને આ દે ભગવાનના દર્શન થયા, ભગવાન મને સ્વરૂપે મળ્યા છે અને મને મારા જીવનની અંદર મારું જીવન આખું બદલાવી દીધું. અને બસ પોતાના જ લીધે મને આજે જીવનમાં ઘણું બધું શીખવા મળ્યું અને હું આ ધંધા સુધી આવી શક્યો. એટલા માટે પોતે રડી જાય છે. અને કહેવાય કે મહિલા ડોક્ટરને આ વેપારી ભેટી પડે છે. અને ત્યારે એ જ કહે છે કે તમે જે દિવસે મને હું ભીખ માંગતો હતો તમારી હોસ્પિટલની બાજુમાં, અને જે દિવસે તમે મને ચોપડા અને પેન્સિલ મૂકીને ગયા હતા ને ત્યારથી મારો ધંધો ચાલુ થયો. અને ત્યારે મહિલા ડોક્ટરે એટલું જ બોલી હતી કે ભાઈ મને ખબર નથી, મેં તો ખાલી મને ભીખ ના માંગવી પડે થોડીક હેલ્પ કરી હતી, પણ મને ખબર નથી કે તમે આટલા આગળ જશો. એટલા માટે કહેવાય કે બંને ભેટી પડે છે અને પોતાના દિવસોને યાદ કરે છે. દિવસોને યાદ કરતા એ બાળક કહે છે કે બહેન, કદાચ એ દિવસે તમે મને મદદ ન કરી હોત ને તો મારી જિંદગી હું બદલી ન શકત. અને હજુ હું એવા ને એવા દિવસો ભીખ માંગીને દિવસોને પસાર કરવાનો હતો. પણ બહેન, તમારો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલી શકું. મને એવું લાગે છે કે મને સાક્ષાત ભગવાન પણ મળ્યા હોય અને મને ભગવાને મદદ કરી હોય ને એવું મને લાગી રહ્યું છે. બેન, તમે થોડી નોટો અને થોડી પેન્સિલો આપી અને તમે નીકળી ગયા હતા. એના પછી ત્યારથી મારો આ ધંધોની શરૂઆત થઈ હતી. બેન, મને પોતાને ખબર નથી, મેં પોતે કલ્પના નથી કરી કે મારી જિંદગી હું બદલી શકીશ અને હું આ રીતે ભિખારીમાંથી બિઝનેસમેન સુધી હું આવીશ. પણ બહેન, ખરેખર તમારા પ્રતાપ અને તમારા આશીર્વાદથી આજે મારી આ શહેરની અંદર પહેલો નંબર મારી દુકાનનો આવે છે અને આજે હું વેપારી બન્યો છું. ત્યારે એ મહિલા ડોક્ટર અને એ કહેવાય વેપારી બેસીને પોતાના જીવનની ચર્ચા કરે છે, એકબીજાને દુઃખની વાતો કરે છે. ત્યારે બહેન એટલું બોલ્યું, બહેન, ત્યારે મહિલા ડોક્ટરે એટલું કહ્યું કે ભાઈ સાંભળો, કે હું તમારું એ દુઃખ તો હું ન લઈ શકું, પણ મને બને ને એટલે હું તમારી મદદ તો કરી શકું છું ને ભાઈ. એટલે મને ભગવાને જ કહ્યું હશે ને, મને ભગવાને જ કીધું હશે ને, મને ભગવાને જ કદાચ મદદ કરવા માટે ત્યાં આગળ મોકલી છે ને મેં તમારી મદદ કરી છે અને તમારા દિવસોને બદલી શક્યા છે. અને પોતે એ ભિખારી હતી, પોતે ભિખારી હતા અને પોતાના દિવસોને પોતાને કહેવાય કે ફરી જીવન મળ્યું અને ફરી જિંદગીની અંદર આવે છે બાળક. એટલે મારો કહેવાનો મતલબ એ છે મિત્રો કે કોઈનું દુઃખ તો આપણે લઈ ન શકીએ, પણ બને તો થોડીક મદદરૂપ થઈએ આપણે. અને આપણે મદદ કર્યાથી અને કોઈનો જિંદગીમાં ઘણો બધો બદલાવ મિત્રો આવી શકે છે અને ફરી જીવન પણ મળી શકે છે. એટલા માટે બને તો મદદ થોડી કરીએ મિત્રો. આજની મારી સ્ટોરી ને આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો છે મિત્રો, એ મને જરૂર કોમેન્ટ કરીને જણાવજો. અને વિડીયો ગમ્યો હોય હા તો વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. અને ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, નમસ્કાર મિત્રો, થેન્ક યુ. મિત્રો, આવી પ્રકારની કહાનીઓ સાંભળવા માટે અને આવા વિડીયો જોવા માટે આપણે શાંતિલાલ ઓફિશિયલ ચેનલને આજે જ સબસ્ક્રાઈબર કરી લો મિત્રો. તમને રોજ આવા નવા વિડીયો અને આવી નવી
સ્ટોરીઓ સાંભળવા મળશે. તેથી કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.